નમસ્કાર દર્શક મિત્રો, હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે વડોદરા શહેરમાં દિવસે ને દિવસે લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે। જાણે કે વડોદરા શહેર પોલીસનો ડર લાગતો જ ન હોય તેમ લાગી રહ્યું છે। મળતી માહિતી મુજબ વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા ખુલ્લેઆમ દાદાગીરી કરીને પોતાની ભાઈગીરી બતાવી રહ્યા છે। તેવી રીતે આજરોજ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે મહેન્દ્ર નામના ઈસમને તથા પરિવારને તથા તેમના મિત્રને ન જેવી બાબતે કેટલાક ઇસમો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો હતો। પોલીસ સ્ટેશન ગયા તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી લોકોમાં ખોફ ફેલાવતા લોકો માટે મહેન્દ્ર વણઝારા દ્વારા આજરોજ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી। રિપોર્ટર ભરતભાઈ સોલંકી। અમે બંસલ મોલ ગયા હતા ચા પીવા, પાછા આવતા હતા તો અમે ઝઘડા થતા જોયા કે કોઈ ઝઘડો થાય છે તો એમાં મારા કાકાના છોકરા નાનાને કોઈ છોકરો કોઈ મારતો હતો, એને હું ઓળખતો નથી પણ તે જ છતાં પછી મેં ત્યાં છોડાવવા ગયો તો મને ગગજી ભરવાડે માર્યો। માથામાં એક લકડી મારી, બેડામાં 3-4 લકડી મારીને હાથમાં માર્યો। એના પછી બધું ત્યાં સમાધાન થઈ ગયું। મને એકલાને નહીં માર્યો છે અમે 15-20 જણાને, પણ લોકોની તાકાત નહીં કે એમના સામે કંઈ બોલી શકે, એટલે એ લોકો કંઈ બોલતા નથી, પણ અમારે તો બોલવું જ પડશે। પછી અગાઉ એ તો અમને 5-7 વર્ષથી હેરાન કરે છે સાહેબ। લાપડ ઝાપડ તો કાયમ મારે છે, પણ અમે કોઈ દિવસ એને મનમાં નહીં લેતા। મેં તો ચલો હશે, પણ આજે ઘરે આવીને મને મારા મિસિસને બેવને માર્યો, તઈ તો માર્યો પછી અહીંયા આવીને બી મને માર્યો। અને એમાં એ એકલો નહોતો, 17-18 જણ હતા। એમને અમે ઓળખતા નહીં, પણ હું ગગજીને અને દેવને ઓળખું છું ખાલી। તમે પોલીસને જાણ કરી છે? અમે પોલીસને જાણ કરી, કેસ કરવા અમને 4:30 વાગે અમે ફોન કર્યો। અમે પોલીસ સ્ટેશન બી ગયા, પોલીસવાળા અમને લઈ ગયા, પણ પોલીસવાળા બી અમારો કેસ લેવા રાજી નહોતા। તો જેમ તેમ કરીને અમે બધાને બોલાવ્યા, તો છેલ્લે અમારો કેસ લીધો। પ્લસ કે પોલીસવાળાને બીજા પક્ષવાળાને કશું ખબર નથી, તો એમને બી પોલીસવાળા શીખવાડે છે કે તું બી આમના પર ક્રોસ ફરિયાદ કર। અને એ ગગજી ભરવાડને દેવ તો મને તો અંદર મારી નાખવાની ધમકી આપે છે કે તને તો તું અહીંથી નીચે ઉતર, હું તને અત્યારે મારી નાખું। પ્લસ એવું નથી કે મને એકલાને મારવાનું કહે છે, અમારા વણઝારા છોકરા જેટલા હોય વણઝારા સમાનને બધાને મારવાનું કહે છે એ લોકો, અને માર્યો બી છે। પણ કોની તાકાત ચાલતી નથી કે અમે એમના સામે અવાજ ઉઠાવીએ। અમારી ચાલે છે સાહેબ, મારી નાખશે તો વાંધો નહીં સવારે। અને મને મારા મિસિસને બી એ લોકોએ અહીં માર્યું છે ને, આ ઈંટો બી મારી છે। પછી છેલ્લે મેં દરવાજો બંધ કર્યો ને તો પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવાની, ખાલી અમારી એફઆઈઆર ફાડી, એ બી 4 કલાક બેસાડીને હેરાન કરીને। શું માંગ શું છે તમારી? અમારી માંગ એક જ છે કે અમને કંઈ કડીથી કડી સજા થવી જોઈએ, અને આ ફરી મારા જોડે થવી જોઈએ, બીજા જોડે ના થવું જોઈએ। બીજું કે આ તો આખી સમાજને મારવાની વાત કરે છે, એકને મારવાની વાત નહીં કરતો એ। મહેન્દ્ર રતનસિંહ વણઝારા। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો। ધન્યવાદ।